લોકો, એક હોય છે ભણેલા લોકો ને એક હોય છે પોતાની જાતને ભણેલા ગણેલા માનનારા મૂર્ખ લોકો જે અત્યારે ચેલેન્જ રમી રહ્યા છે. ગુજરાત કોઈના બાપની જાગીર નથી તો તમે જનતાના પૈસે ચેલેન્જ રમવાની કોશિશ કરી રહ્યા છો. શું ગુજરાતમાં એક એવો ધારાસભ્ય પેદા નથી થયો? તો મિત્રો નમસ્કાર, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારે એક સોશિયલ મીડિયામાં ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ભાઈ એવું કહી રહ્યા છે કે તમે અત્યારે ખોટ કે આ બધી કે ગુજરાતના પૈસા બગાડી રહ્યા છો. કારણ કે ભાઈ એમ કહી રહ્યા છે કે અત્યારે ચેલેન્જની વાતો કરી રહ્યા છો બધા લોકો. તો કોઈ ભણેલા કોઈ અભણ કે બધા લોકો અત્યારે ચેલેન્જની રાજકારણની અંદર ચેલેન્જની વાતો રમી રહ્યા છો. તો તેને લઈને ભાઈ એવું કહી રહ્યા છે કે હવે ચેલેન્જ બધું બંધ કરો અને કે આ એવું ચેલેન્જ લ્યો કે હું આટલું વિસાવદરને આટલું કામ કરું, મોરબીની અંદર હું આટલું કામ કરું, તારામાં જો તેવડ હોય તો તું આટલું કામ કરીને મારામાં તેવડ હોય તો આટલું કામ કર. તો ખરેખર એ ભાઈને મિત્રો વાત સાચી છે. જો કામ બાબત જો ચેલેન્જ લે ને તો પણ આપણે સાચું માનવી કે આ ચેલેન્જ સાચી છે. એકાબીજા સામે લડવાની ચેલેન્જ, પૈસા વેફડવાની, જનતાના પૈસા વેફડવાની ચેલેન્જ મિત્રો એને ન લેવી જોઈએ. કારણ કે જેટલા પણ પૈસા જેટલો પણ બગડશે એ બધું આપણે જનતા પાસેથી જ જવાનું છે, આપણે સૌ કોઈને ખબર છે. તો હવે એ ભાઈનો આખો પૂરો તમે વિડીયો જોઈ લો અને વિડીયો સારો લાગે તો મિત્રો લાઇક કરજો, ચેનલ પર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો. અને ભાઈ મિત્રો કહી રહ્યા છે ને એકદમ સાચું કહી રહ્યા છે, ખોટું નથી કહેતા. કારણ કે અત્યારે બધી જગ્યાએ ચેલેન્જની વાત કરી રહ્યા છે અને એમાં મોરબીના આપણે બોટાદના ધારાસભ્યો પણ એવું કહી રહ્યા છે કે ચેલેન્જ કરવી હોય તો કે મેં 2.5 વર્ષની અંદર 2000 કરોડનું કામ કર્યું છે. જો ગોપાલ ઇટાલિયામાં તેવડ હોય તો કે મારી ચેલેન્જ સ્વીકારે અને તે પણ એમ કે વિસાવદર અંદર હું આટલું કામ કરીશ, એવી ચેલેન્જ કરો ને કે. તો એવી રીતે આ ભાઈએ પણ કીધું છે. હવે જનતા બધી એમ કહે છે કે તમે એકાબે સામે એમ ચેલેન્જ મૂકી દો અને કામ અમારા જે કંઈ અટકે છે, આ રોડ ઉપર બધે ખાડા છે અને પાણીને કોઈને પ્રોબ્લેમ છે અને અન્ય ઘણા બધા પ્રોબ્લેમ અત્યારે થઈ રહ્યા છે, એની બધી ચેલેન્જ કરો ને તો કે ખબર પડે. તો આખો વિડીયો મિત્રો જોઈ લ્યો તમે અને ચાલો આખો એ ભાઈનો વિડીયો પણ જોઈ લો તમે હવે.